આજે આપણે વાત કરવાના છીએ માતા પિતાની સંપત્તિ વેચીને દીકરો વિદેશ જતો રહ્યો બનેલી ઘટના। સવારનો સમય હતો। મહેશભાઈ ઘરની બહારના ઓટલામાં શાંતિથી બેઠા હતા। તેમના હાથમાં એક કાગળ હતો, બેંકનો નોટિસ। આખો કાગળ પર અટકી ગઈ હતી, પણ મન ક્યાંય દૂર ભટકી રહ્યું હતું। કાગળ પર લખેલું હતું કે લોન સમયસર ભરાય નથી, એટલે હવે તેમની જમીન જપ્ત થશે। અંદરથી કમલાબેનનો અવાજ આવ્યો, શું થયું? મહેશભાઈએ કાગળ છુપાવવાનો પ્રયત્ન કર્યો, પણ આંખોમાંથી દુઃખ છુપાવી શક્યા નહીં। કમલાબેને કાગળ હાથમાં લીધો, બે લીટી વાંચતા જ તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા। બંને એકબીજાને જોઈ રહ્યા હતા। એક જ પ્રશ્ન હતો, એવું શું થયું કે પોતાના દીકરાએ આ હાલત કરી? થોડા વર્ષો પહેલા બધું અલગ હતું। મહેશભાઈ મહેનતુ ખેડૂત હતા। તેમની પાસે થોડી જમીન હતી, તેમાંથી આવક થતી। ઘર સાવ સરળ હતું, પણ સંતોષ ભરેલું હતું। કમલાબેન આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહેતી। તેમનો એક જ દીકરો હતો, વિપુલ। બાળપણથી જ વિપુલ હોશિયાર હતો। માતા પિતાએ તેને સારી રીતે ભણાવ્યો। તેને કોઈ વસ્તુની કમી ન રહે તે માટે પોતાનું બધું આપી દીધું। જેમ જેમ વિપુલ મોટો થતો ગયો, તેમ તેમના સપનાઓ પણ મોટા થતા ગયા। ગામની સીમાઓ તેની નાની લાગતી। તે હંમેશા કહેતો, મને વિદેશ જવું છે, અહીં કંઈ નથી। શરૂઆતમાં મહેશભાઈ હસીને વાત ટાળી દેતા। તેઓ કહેતા, બેટા, અહીં પણ સારું જીવન જીવી શકાય। પણ વિપુલનું મન માની ન રહ્યું। તે પોતાના મિત્રો તરફ જોયે, કોઈ કેનેડા ગયો, કોઈ દુબઈ। સોશિયલ મીડિયા પર બધાની ચમકદાર લાઈફ દેખાતી, મોટા ઘરો, કાર, ડોલર। આ બધું જોઈને વિપુલ પણ ઉત્સાહિત થતો। એક દિવસ વિપુલ ઘેર આવ્યો અને ગંભીર રીતે બોલ્યો, પપ્પા, હવે હું નિર્ણય લઈ લીધો છે, મને વિદેશ જવું છે। મહેશભાઈ થોડા મૌન રહ્યા। કમલાબેન દીકરાના ચહેરા પરથી ઈચ્છા જોઈ રહી હતી। બંનેને અંદરથી ડર લાગતો હતો। પૈસાની તકલીફ હતી, પણ દીકરાના સપના સામે તેઓ નબળા પડી ગયા હતા। આખરે મહેશભાઈએ કહ્યું, જો તું સચ્ચાઈથી મહેનત કરશે તો અમે તને રોકીશું નહીં। થોડા દિવસ પછી વિપુલ એક એજન્ટને લઈને આવ્યો। એજન્ટે મીઠી વાતો કરી કહ્યું કે બસ થોડા જ પૈસામાં કામ થઈ જશે। શરૂઆતમાં 3-4 લાખની વાત થઈ। મહેશભાઈએ વિચાર્યું કે વ્યવસ્થા કરી લેશે, પણ ધીમે ધીમે ખર્ચ વધતો ગયો। દસ્તાવેજો, ફી, ટિકિટ બધું મળીને 12-15 લાખ સુધી પહોંચી ગયું। મહેશભાઈ ચિંતામાં પડી ગયા, એટલા પૈસા ક્યાંથી લાવવા? વિપુલ રોજ દબાણ કરતો, આ સહેલો મોકો છે, જો હવે ન જઈ શકું તો ક્યારેય નહીં જઈ શકું। કમલાબેન દીકરાની વાત સાંભળીને પતિને સમજાવતી, બેટા માટે બધું કરવું પડે। મહેશભાઈએ ભાર દિલથી નિર્ણય લીધો। તેમણે પોતાની જમીનનો એક ભાગ વેચી નાખ્યો, થોડા પૈસા લોન પર લીધા, ઘરની બચત પણ ખાલી કરી દીધી। બધું ફક્ત એક આશા પર કે દીકરો વિદેશ જઈને બધું સંભાળી લેશે। આ દરમિયાન વિપુલ બધું પોતે હેન્ડલ કરતો હતો, બેંક, એજન્ટ, દસ્તાવેજો બધું। એક જ દિવસ તેણે મહેશભાઈને કહ્યું, પપ્પા, કેટલાક પેપર પર સાઈન કરવા પડશે, પ્રોસેસ માટે જરૂરી છે। મહેશભાઈએ વિશ્વાસથી સાઈન કરી દીધા। તેમને ખબર નહોતી કે આ પાવર ઓફ એટર્ની છે। આથી વિપુલને આખી સંપત્તિ પર અધિકાર મળી ગયો। વિપુલે અંદરથી બીજો પ્લાન બનાવી લીધો હતો। તે વધુ પૈસા મેળવવા માટે તેણે બાકી રહેલી જમીન પણ વેચવાની પ્રક્રિયા શરૂ કરી, લોન પણ વધારે લઈ લીધી। માતા પિતાને સાચી વાત ન કહી। તેઓ તો હજુ પણ માનતા હતા કે બધું યોગ્ય રીતે થઈ રહ્યું છે। સમય પસાર થતો ગયો, વિઝા આવી ગયો, ઘરમાં ખુશી છવાઈ ગઈ। પાડોશીઓ આવ્યા, શુભેચ્છાઓ મળી। મહેશભાઈ અને કમલાબેન ગર્વ અનુભવી રહ્યા હતા। તેમનો દીકરો હવે વિદેશ જવાનો હતો, પણ અંદરથી બંનેને કંઈક ખૂટતું લાગતું હતું। એરપોર્ટ પરનો દિવસ આવી ગયો।
આખો પરિવાર વિપુલને છોડવા ગયો. કમલાબેન દીકરાને સાપીને રડી પડી. જલ્દી પાછું આવજે. મહેશભાઈએ આંખોમાં આંસુ રોકી કહ્યું, સાવચેત રહીને કામ કરજે. વિપુલે બંનેને વિશ્વાસ આપ્યો, હું જલ્દી તમને પણ બોલાવી લઈશ. હવે આપણા દિવસો બદલાશે. આ શબ્દ સાંભળીને માતા પિતા દિલમાં આશા જાગી. વિપુલ વિમાનમાં બેસી ગયો અને તેની સાથે એક નવો અધ્યાય શરૂ થયો. શરૂઆતમાં બધું સારું લાગતું હતું. તે કેનેડા પહોંચ્યો. નવા દેશમાં એડજસ્ટ થવા લાગ્યો. શરૂઆતના દિવસોમાં તે રોજ ઘરે ફોન કરતો, માતા સાથે વાત કરતો, પિતાની ચિંતા પૂછતો. મહેશભાઈ અને કમલાબેન ખુશ હતા. તેમને લાગતું હતું કે તેમનો નિર્ણય સાચો હતો. પણ ધીમે ધીમે બધું બદલાવા લાગ્યું. ફોન કોલ્સ ઓછા થવા લાગ્યા. પહેલા રોજ વાત થતી, પછી 2 દિવસે એકવાર, પછી અઠવાડિયામાં એકવાર. મહેશભાઈ ફોન કરે તો ઘણીવાર કોલ ન ઉઠે. વિપુલ મેસેજમાં લખે, હું બીજી છું. શરૂઆતમાં તેઓ સમજતા, પણ હવે આ રોજનું બની ગયું. કેટલાક મહિનાઓ પછી વિપુલે પૈસા મોકલવાનું પણ બંધ કરી દીધું. મહેશભાઈ એક વાર 2 વાર પૂછ્યું. વિપુલે ટાળ્યો, હાલ પરિસ્થિતિ સારી નથી, પછી મોકલીશ. માતા પિતા ચિંતિત થયા, પણ તેઓ હજુ પણ વિશ્વાસ રાખતા. પછી એક દિવસ સવારમાં પોસ્ટમેન એક કાગળ લઈને આવ્યો. મહેશભાઈએ કાગળ ખોલ્યો. તે બેંકની નોટિસ હતી. તેમાં લખેલું હતું કે તેમની જમીન પર લીધેલી લોન ભરાઈ નથી. હવે કાયદેસર કાર્યવાહી થશે. મહેશભાઈ ચોંકી ગયા. તેમણે ક્યારેય એટલી મોટી લોન લીધી નહોતી. તેઓ દોડીને બેંક ગયા. ત્યાં જે સત્ય સામે આવ્યું તે સાંભળીને તેમના પગ નીચેની જમીન ખસી ગઈ. બેંક મેનેજરે કહ્યું, તે તેમની આખી જમીન પર લોન લેવામાં આવી છે અને તમામ દસ્તાવેજોમાં સાઇન પણ તેમના જ છે. મહેશભાઈને સમજાયું કે આ બધું કેવી રીતે થયું હશે. તેઓ શાંત થઈ ગયા. આંખોમાં આંસુ આવી ગયા. ઘરે પાછા આવ્યા ત્યારે કમલાબેન રાહ જોઈ રહી હતી. મહેશભાઈએ બધું કહ્યું. કમલાબેન રડી પડી. આપણો વિપુલ આવું કેવી રીતે કરી શકે? બંનેના દિલમાં એક જ દુઃખ હતું. જેને માટે બધું આપ્યું એ જ આજે દગો આપી ગયો. કમલાબેન વારવાર પૂછતી, હવે શું કરવું? પણ તેમના પાસે કોઈ જવાબ ન હતો. ઘરની દિવાલો પણ જાણે પ્રશ્ન પૂછતી હતી. થોડા દિવસોમાં ગામમાં વાત ફેલાઈ ગઈ. લોકો કાનાફૂસી કરવા લાગ્યા. દીકરાએ જ બધું વેચી દીધું, વિદેશ ગયો, તે માતા પિતાને ભૂલી ગયો. આ શબ્દ કમલાબેનના દિલને ચીરી નાખતા. મહેશભાઈ બહાર ઓછા નીકળતા. અપમાનનો ભાર ખૂબ મોટો હતો. થોડા સમયમાં બેંકની કાર્યવાહી શરૂ થઈ. બાકી રહેલું ઘર પણ જપ્ત થવાનું હતું. મહેશભાઈએ ઘણા લોકો પાસે મદદ માગી. સગા સંબંધીઓ પાસે ગયા, પણ કોઈ પાસે એટલા પૈસા નહોતા. આખરે એક દિવસ એવો આવ્યો કે તેમને પોતાનું ઘર છોડવું પડ્યું. વર્ષો સુધી જે ઘરમાં યાદો બનાવેલી તે ઘર હવે પોતાનું રહ્યું ન હતું. કમલાબેન ઘરના દરવાજા પર ઊભી રહીને રડી પડી. આપણું બધું અહીં જ હતું. મહેશભાઈએ તેને સંભાળી. બંને ભાડાના નાનકડા મકાનમાં રહેવા ગયા. આ દરમિયાન તેમણે વિપુલને અનેક વાર ફોન કરવાનો પ્રયત્ન કર્યો. ઘણા દિવસો સુધી કોઈ જવાબ ન આવ્યો. આખરે એક દિવસ કોલ જોડાયો. મહેશભાઈના દિલમાં થોડી આશા જાગી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, બેટા, આ બધું શું થઈ રહ્યું છે? બેંક કહે છે કે બધી જમીન વેચાઈ ગઈ છે. બીજી બાજુ થોડા સમય માટે શાંતિ રહી. પછી વિપુલનો અવાજ આવ્યો, ઠંડો અને અજાણ્યો. પપ્પા, મેં જે કર્યું તે મારા ભવિષ્ય માટે કર્યું. અહીં બધું સરળ નથી. મહેશભાઈએ કપતા અવાજમાં કહ્યું, પણ બેટા, તું અમને અહીં તો કહી તો શકતો. હવે અમે ક્યાં જઈએ? વિપુલ થોડો ચીડાયો. તેણે કહ્યું, મારે હવે બહુ સ્ટ્રગલ કરવો પડે છે. હું કોઈને મદદ કરી શકતો નથી.
તમે મેનેજ કરો. આ શબ્દ સાંભળીને કમલાબેનનો રડવાનો અવાજ વધ્યો. તેણે ફોન લઈને કહ્યું, બેટા, અમે તારા માટે બધું આપ્યું. શું એટલું પણ નથી કે તું અમારો સહારો બને? વિપુલ થોડો મૌન રહ્યો, પછી બોલ્યો, મમ્મી પ્લીઝ, મને મારી લાઈફ જીવવા દો. અને ફોન કાપી દીધો. આ એક કોલે બધું તોડી નાખ્યું. હવે કોઈ આશા બાકી રહી નહોતી. મહેશભાઈ અને કમલાબેન અંદરથી તૂટી ગયા. કમલાબેનની તબિયત ખરાબ થવા લાગી. તે ઓછું બોલતી, દિવસભર શાંત રહેતી. ઘણીવાર દીકરાનો ફોટો લઈને બેઠી રહેતી. આંખોમાંથી આંસુ વહેતા રહેતા. મહેશભાઈ તેને સંભાળવાનો પ્રયત્ન કરતા, પણ પોતે પણ અંદરથી ખાલી થઈ ગયા હતા. સમય પસાર થતો ગયો. બીજી બાજુ કેનેડામાં વિપુલનું જીવન પણ સહેલું ન હતું. શરૂઆતમાં જે સપના હતા તે હવે હકીકત સાથે અથડાઈ રહ્યા હતા. નોકરી સ્થિર નહોતી, ખર્ચો વધારે હતો. જે લોકો પર તેને વિશ્વાસ કર્યો હતો તે લોકો પણ હવે તેને છેતરી ગયા. એક મિત્રે તેને ખોટા બિઝનેસમાં પૈસા લગાવવાનું કહ્યું. વિપુલે વિચાર્યા વગર પૈસા મૂકી દીધા. થોડા સમયમાં બધું ડૂબી ગયું. હવે તે દેવામાં ફસાઈ ગયો. વિપુલ એકલો પડી ગયો. રૂમમાં એકલો બેસીને તે પોતાના ભૂતકાળને યાદ કરતો. માતા પિતાની મહેનત યાદ આવતી. એરપોર્ટ પર આવેલા વસન યાદ આવતા. તેની આંખોમાં પસ્તાવો દેખાવા લાગ્યો. તેણે વિચાર્યું કે હવે બધું પાછું સુધારવું જોઈએ. તેણે ભારતમાં કોલ કરવાનો વિચાર કર્યો. ઘણા દિવસ પછી વિપુલે પપ્પાને ફોન કર્યો. ફોન વાગ્યો. મહેશભાઈએ કોલ જોયો. થોડું મૌન રાખ્યું, પછી કોલ ઉઠાવ્યો. વિપુલ ધીમા અવાજમાં બોલ્યો, પપ્પા, હું પાછો આવવા માંગુ છું. આ શબ્દ સાંભળીને મહેશભાઈની આંખોમાં આંસુ આવી ગયા. પણ હવે અવાજમાં એક કડવાશ હતી. તેમણે શાંતિથી કહ્યું, બેટા, આવું હોય તો આવી જા, પણ અહીં હવે કંઈ બાકી નથી. વિપુલ ચોંકી ગયો. એનો અર્થ? મહેશભાઈએ કહ્યું, જે તું વેચી ગયો તે બધું ખતમ થઈ ગયું. હવે અમે ભાડાના મકાનમાં રહીએ છીએ. આ સાંભળીને વિપુલ નિઃશબ્દ થઈ ગયો. તેને સમજાયું કે તેણે શું ગુમાવ્યું છે. થોડા દિવસ પછી વિપુલ ભારત પાછો આવ્યો. તે સીધો પોતાના માતા પિતાને મળવા ગયો. દરવાજો ખોલતા કમલાબેન સામે ઊભો રહ્યો. તેને જોઈને કમલાબેનની આંખોમાં આંસુ આવી ગયા. પણ આ આંસુમાં ખુશી ઓછી અને દુઃખ વધારે હતું. વિપુલ તેમના પગે પડી ગયો અને મને માફ કરી દો. કમલાબેને તેને ઊભો કર્યો, પણ કંઈ બોલી શકી નહીં. મહેશભાઈ થોડા દૂર ઊભા હતા. વિપુલ તેમની પાસે ગયો. પપ્પા, મેં મોટી ભૂલ કરી. મહેશભાઈએ શાંતિથી કહ્યું, ભૂલ દરેકથી થાય છે, પણ કેટલીક ભૂલો જીવનભરનો પાઠ બની જાય છે. આ શબ્દ સાંભળીને વિપુલ રડી પડ્યો. જીવન ધીમે ધીમે આગળ વધવા લાગ્યું, પણ જે તૂટી ગયું હતું તે સંપૂર્ણ રીતે ક્યારેય જોડાયું નહીં. વિપુલ હવે માતા પિતાની સેવા કરવાનો પ્રયત્ન કરતો, પણ અંદરનો પસ્તાવો હંમેશા જીવતો રહ્યો. આ કહાની એક સખત સત્ય બતાવેલ છે. પૈસા અને વિદેશના સપના ખરાબ નથી, પણ જ્યારે તે સપનાઓ માટે આપણે પોતાના જ લોકોને વિશ્વાસ તોડી દઈએ ત્યારે તેનું પરિણામ ખૂબ ભારે આવે છે. માતા પિતાનો આશીર્વાદ સૌથી મોટી સંપત્તિ છે. તેને ગુમાવીને કોઈ પણ સંપત્તિ કામની નથી. સમય પાછો ફરતો નથી અને કેટલીક ભૂલો એવી હોય છે જેને સુધારવાની તક મળે, પણ ગુમાવેલું પાછું મળતું નથી. ડિસ્ક્લેમર: આ વિડીયોમાં દર્શાવેલી કહાની સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ પરથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. તમામ પાત્રો, નામો અને પ્રસંગો માત્ર મનોરંજન અને જાગૃતિ માટે રજૂ કરવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટનાથી સીધો સંબંધ નથી. કોઈ સમાનતા જણાય તો તે માત્ર સહયોગ માનવો. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.